श्रुतिः परमं प्रमाणम ब्रह्म जिज्ञासमानानां श्रुतिः परमं प्रमाणम। બ્રહ્મની જિજ્ઞાસા જેને છે, બ્રહ્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એના માટે જ્ઞાન પ્રાપ્તિનું સાધન પ્રમાણ શ્રુતિ છે અને શ્રુતિ વાક્યોથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું। અને શ્રુતિ જો શબ્દ પ્રમાણ હોય તો બ્રહ્મ વાચાતીત છે। કેવી રીતે શબ્દ દ્વારા એ બ્રહ્મનું જ્ઞાન થશે એની વિચારપૂર્વક વિસ્તારપૂર્વક વિચારણા આપણે કરી ચૂક્યા। અને એમાં છેલ્લે એ જોયું કે એવી 4-5 પદ્ધતિ છે કે એવી રીતે શબ્દનો ઉપયોગ કરવામાં આવે તો એ શબ્દો બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવનારા થાય છે। અને એ એટલા માટે જ ગુરુમુખાશ્રવણમ કુર્યાત કહેવામાં આવેલું છે, કારણ કે શબ્દોનો પ્રયોગ કેવી રીતે કરવો, કઈ પદ્ધતિ દ્વારા એ શાસ્ત્રને સમજાવવું એ ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે। માટે ઉપનિષદ પણ કહે છે આચાર્યવાન પુરુષો વેદ। એટલી વાત આપણે ગઈકાલે વિચારી ચૂક્યા। હવે આપણે માંડુક્ય ઉપનિષદમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। માંડુક્ય ઉપનિષદ શું છે, એનું મહત્વ કેટલું છે એ સમજાવવા માટે મેં મુક્તિકો ઉપનિષદના મંત્રોને ટાંકેલા। અને મુક્તિકો ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું છે હનુમાનજી અને રામચંદ્રજીના સંવાદ રૂપે। હનુમાનજી પ્રશ્ન પૂછે છે કે કૈવલ્ય મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય, અને એના ઉત્તરમાં રામચંદ્રજીએ કહ્યું માંડુક્યમ એકમ એવ અલમ મુમુક્ષુણામ વિમુક્તયે। એ કૈવલ્ય મુક્તિની પ્રાપ્તિ કરવા માટે એક માંડુક્ય ઉપનિષદનું જો યથાર્થ રીતે અધ્યયન થાય તો એ પર્યાપ્ત છે। આ વાત કરતા મને રમણ મહર્ષિ યાદ આવ્યા। રમણ મહર્ષિજીને પ્રશ્ન પૂછવામાં આવેલો કે કેટલા ઉપનિષદ ભણવા જોઈએ, તો રમણ મહર્ષિજીએ એમ કહ્યું છે કે તારે દાઢી કરવા કેટલા દર્પણ જોઈએ, કેટલા દર્પણ જોઈએ? તો બધા દર્પણ શું બધા દર્પણ નકામા છે? ના, કોઈ પણ દર્પણમાં તમે જુઓ, પણ જે દર્પણ એક દર્પણ હોય તો પણ દાઢી કરી શકાય, પણ તમારું દર્પણ મેલું હોય, તૂટેલું હોય, યથાર્થ ના હોય તો તમારે અનેક અનેકમાં જવું પડે। તો દર્પણ એક જ હોય તો પર્યાપ્ત છે। એમ શાસ્ત્ર આપણા માટે દર્પણ જેવા છે, એ આપણને આપણા સ્વરૂપનો પરિચય કરાવે છે। જેમ દર્પણ આપણને આપણું જ મુખ દેખાડે છે, આપણું દર્શન કરાવે છે, એમ શાસ્ત્રના શબ્દો આપણને આપણા સ્વસ્વરૂપની ઓળખ કરાવનારા। પણ એવું કહે છે ત્યાં રામચંદ્રજી હનુમાનજીને કે મેં તો કહું કે એક માંડુક્ય અલમ, ભાઈ કોઈ કે અમે તો કેટલી બધી વાર ભણી ગયા। તો ભાઈ ત્યાં આગળ કહે છે શંકાના સમાધાન માટે તથાપિ અસિદ્ધમ, જો એક ઉપનિષદથી પત્તો ના ખાય, એ તત્વનું જ્ઞાન ના થયું હોય તો એણે કહ્યું છે કે તો તમે દશ ઉપનિષદમ પઠા, 10 ઉપનિષદનું અધ્યયન કરો અને જ્ઞાનમ લબ્ધ અચિરાદેવ મામેકમ ધામ યાસ્યસી। એટલે કહે છે કે જો 10 ઉપનિષદનું અધ્યયન કરો, અને એટલા માટે આશ્રમોની અંદર અત્યારે પ્રવર્તમાન આશ્રમોની અંદર 10 ઉપનિષદનું અધ્યયન કરાવવામાં આવે છે। અને એ 10 ઉપનિષદને આપણે કહીએ કે જેની ઉપર ભાષ્યકારે ભાષ્ય લખ્યું છે, એનું કેમ એવી રીતે કરાવવામાં? કારણ કે તો જ સમજી શકાય એવા છે। ઉપનિષદોના મંત્રો એટલા ગહન છે કે ભાષ્ય વગર સમજવા ઉકેલવા લગભગ અસંભવ છે, અને એટલે જ ઉપનિષદોનો અભ્યાસ કરાવવામાં આવે। એનાથી જો જ્ઞાન પ્રાપ્ત ના થાય તથાપિ ચેત દ્રઢતા ન ચેત વિજ્ઞાનસ્ય અંજનાસુત, હે અંજની પુત્ર હનુમાનજી, તો દ્વાવિંશાખ્ય ઉપનિષદમ સમભ્યસ્ય, તો 32 ઉપનિષદનો અભ્યાસ કરો, અને એનાથી પણ જો પત્તો ના ખાય તો અષ્ટોત્તર શતમ પઠા, 108 ઉપનિષદનો અભ્યાસ કરો, અને તો પછી થશે ખરું? તું જીવતો હોય તો પ્રશ્ન કરજે, નહીં તો આવતા જન્મમાં વળી પાછું ઈશકેના કઠેથી આરંભ કરે। ટૂંકમાં માંડુકે એવું ઉપનિષદ છે કે એ અધ્યયનથી માત્ર એક ઉપનિષદનું પણ વ્યવસ્થિત અધ્યયન થઈ જાય તો પણ મુમુક્ષુ માટે પર્યાપ્ત છે। એટલું જ આપણે સમજવાનું।
માંડુક્ય ઉપનિષદ આ નામ કેવી રીતે આવ્યું તો કે મુંડક ઋષિ થઈ ગયા. માંડુક્ય ઉપનિષદના મંત્રોના દ્રષ્ટા મુંડક ઋષિ, અને મુંડક ઋષિ દ્વારા એ આપણને પ્રાપ્ત થયા, રિવીલ થયેલા હોવાથી એને માંડુક્ય ઉપનિષદ એટલે મુંડક ઋષિના હોવાથી માંડુક્ય એવું નામ આપવામાં આવ્યું. મંડ ધાતુ સંસ્કૃતમાં મંડયતી, મંડયતી એટલે જે રમણ કરે છે, જે રમણ કરે એટલે એમાં આનંદ કરે છે, એવું જે છે એ રમણ કરવું. તો જે હંમેશા આત્મરમણ કરનાર છે એને જ મુંડક ઋષિ કહેવામાં આવે છે. મુંડક ઋષિ નામ કેમ એમ પડ્યું હશે આવું? તો કે જે હંમેશા રમણ કરે છે, રેવલ કરે છે, આનંદ કરે છે. અચ્છા, હવે આ માંડુક્ય ઉપનિષદ એની ઉપર મોટા ભાગે બધા ઉપનિષદમાં સીધે સીધું ભાષ્ય છે, શંકરાચાર્યજી ભાષ્ય રચ્યું છે. પણ અહીંયા આ ઉપનિષદની અંદર ઉપર શંકરાચાર્ય પૂર્વે ગૌડપાદાચાર્યજીએ કારિકાની રચના કરી છે. ગૌડપાદાચાર્ય એટલે કોણ? તો કહે છે કે શંકરાચાર્યજીના ગુરુ ગોવિંદપાદ અને ગોવિંદપાદના ગુરુ ગૌડપાદાચાર્ય છે. ગૌડપાદાચાર્ય એમનું નામ નથી, એમનું નામ તો ખબર જ નથી. એ એટલા મહાન વિદ્વાન થઈ ગયા. ઉત્તર બંગાળમાં એ થઈ ગયા. ગૌડ પ્રદેશ આવેલો છે અને ગૌડ પ્રદેશના હોવાથી ગૌડપાદાચાર્ય, પાદ શબ્દ માનાર્થે છે. જેમ ભગવતપાદ, ગોવિંદ ભગવતપાદ, તો પાદ શબ્દ માનાર્થે બોલવામાં આવે છે. તો ગૌડ પ્રદેશના હોવાથી ગૌડ પ્રદેશના આ સ્વામી છે એમ, અને પાદ માનાર્થે છે એટલે ગૌડપાદાચાર્ય આચાર્ય તરીકે એમને આ રીતે ઓળખવામાં આવે છે. એમનું નામ, અસલી નામ પ્રસિદ્ધ નથી. આ ગૌડપાદાચાર્યજીનું નામ આપણને જો સાંભળવા મળતું હોય તો ગુરુ શિષ્ય પરંપરાના શ્લોકની અંદર એમનું સ્થાન છે. એમને કયું સ્થાન છે એ જોઈએ. નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ શક્તિં ચ તત્પુત્ર પરાશરં ચ વ્યાસં શુકં ગૌડપદં મહાન્તં ગોવિંદ યોગેન્દ્ર મથાસ્ય શિષ્યં શ્રી શંકરાચાર્ય મથાસ્ય પદ્મપાદં ચ હસ્તામલકં ચ શિષ્યં તંતોટકં વાર્તિકકારમન્યાં અસ્મદ્ગુરું સંતતમાનતોસ્મિ. આપણે હંમેશા અધ્યયન પૂરે ગુરુ પરંપરાને વંદન કરીએ અને બહુ ટૂંકમાં, જેમ શાંતિ પણ આપણે છેલ્લે કયો કરે, એકદમ નાના પૂર્ણમદા એમ આરંભની અંદર પરંપરાને બતાવતા સદાશિવ સમારંભમ કરીને અસ્મદાચાર્ય પર્યંત પરંપરાને આપણે વંદન કરીએ. તો ત્યાં સદાશિવથી આરંભ કરીને અને અસ્મદ આચાર્ય પર્યંતમ, તો વર્તમાન આચાર્યને આ પરંપરાને આપણે નમન કર્યા. અહીંયા નારાયણથી શરૂ કરેલ છે. નારાયણ કો કે શિવ કો, એક જ ઈશ્વર છે. તો નારાયણમ પદ્મભવમ, નારાયણે પોતાના પુત્ર કોણ? બ્રહ્માજી, બ્રહ્માજીને આ જ્ઞાન આપી. અને જેને ભાગવત સાંભળ્યું એમાં એવું આવી પણ જાય છે કે ભગવાન વિષ્ણુએ જગતના કલ્યાણ માટે, ઉદ્ધાર માટે, સંસારી જીવો બંધનમાંથી નીકળે એના માટે આ જ્ઞાન સૌ પ્રથમ બ્રહ્માજીને આપ્યું. નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ, બ્રહ્માજીએ કોને આપ્યું? બ્રહ્માજીના માનસ પુત્રો, એમાં વસિષ્ઠજીને આ જ્ઞાન આપ્યું. પરંપરા આગળ ચાલે છે. સનકાદી તો વિરક્ત પુરુષો હતા, પરંપરાની અંદર આગળ જાય છે. નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ, પછી વસિષ્ઠજીએ પોતાના પુત્ર શક્તિ ઋષિને આ જ્ઞાન આપ્યું. તો વસિષ્ઠ ઋષિ, બ્રહ્માજીએ વસિષ્ઠ ઋષિને આપ્યું, વસિષ્ઠે શક્તિ ઋષિને આપ્યું. શક્તિ ઋષિએ તત્પુત્ર પરાશરમ, શક્તિ ઋષિના પુત્રનું નામ પરાશરજી છે. પરાશરજીએ પોતાના પુત્ર વ્યાસજીને આ જ્ઞાન આપ્યું. વ્યાસજીએ એ જ્ઞાન શુકદેવજીને આપ્યું. શુકદેવજીને આ જ્ઞાન. આ પરંપરામાં અહીંયા સુધી જે જ્ઞાનની પરંપરા છે શુકદેવજી પર્યંત,
એ ઐતિહાસિક પાત્રોની પરંપરા એટલે પૌરાણિક પાત્રોની પરંપરા જેને આપણે જોયા નથી, પુરાણોમાં ઉલ્લેખ છે અને એના આધારે આપણને આ નામ પ્રાપ્ત થયા. વળી પરંપરાની અંદર પિતા પુત્ર સંબંધ છે. જ્ઞાન હસ્તાંતરિત કરવાના પરંપરામાં પિતા પુત્ર સંબંધ શુકદેવજી પર્યંત, પણ શુકદેવજીથી જે શરૂ થાય છે એ આચાર્ય પરંપરા શરૂ થાય છે. શુકદેવજી પરમ વૈરાગી, એમના કોઈ સંતાન નહીં, પણ એમણે એ જ્ઞાન કોને આપ્યું? ગૌડપાદાચાર્યજી. હવે ગૌડપાદાચાર્યજી કોણ એ પરંપરાના નામથી તમને સમજાશે. વ્યાસમ શુકમ ગૌડપદમ, ગૌડપાદાચાર્યજીને આ જ્ઞાન આપ્યું એટલે એમની પાસે આવ્યું. કેવી રીતે શું એ ઇતિહાસમાં પડવાની જરૂર નથી, પણ ત્યાંથી ઇતિહાસ શરૂ થાય. હવે જે નામ છે આપણી પાસે ઐતિહાસિક નામ છે અને ઇતિહાસ એનો સાક્ષી છે. ગૌડપાદાચાર્યજીએ આ જ્ઞાન કોને આપ્યું? તો ગોવિંદ ભગવત્પાદને આપ્યું. ગોવિંદ ભગવત્પાદે આ જ્ઞાન શંકરાચાર્યજીને આપ્યું. શંકરાચાર્યજીએ પોતાના 4 શિષ્યો 4 દિશામાં 4 મઠ સ્થાપીને આ જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરી શકાય એટલા માટે 4 મઠની સ્થાપના કરીને પોતાના 4 શિષ્યોને આપ્યું. અને કયા કયા 4 શિષ્યો છે? પદ્મપાદાચાર્ય, હસ્તાવલકાચાર્ય, સુરેશ્વરાચાર્ય અને તોટકાચાર્ય. અને એ પરંપરા પછી હવે મને નહીં કહેતા કે એના પછી એમના એની પરંપરા ચાલુ રહી. એમણે 4 મઠની સ્થાપના કરી. પછી દરેક મઠની પરંપરામાં આચાર્ય પરંપરામાં અનેક આચાર્યો આવી ગયા. અને અમારી દક્ષિણમાં શૃંગેરી મઠ એ અમારી પરંપરા છે. અમે એ પરંપરાની અંદર આવી જઈએ છીએ. એટલે શંકરાચાર્યજી સ્થાપેલા 4 મઠની પરંપરા છે. એ પુરી મઠની પરંપરા છે, જોશી મઠની પરંપરા છે, શૃંગેરી મઠની પરંપરા છે, દ્વારકા મઠની પરંપરા. વર્તમાનની અંદર પણ એ પરંપરા તો છે, પણ આચાર્યોને આપણે ઓળખતા નથી. પણ એ પરંપરાગત આપણે પંચદશી ભણીએ છીએ. વિદ્યારણ્ય સ્વામી એ પણ શંકરાચાર્યની પીઠના આચાર્ય હતા અને 13મા શંકરાચાર્ય તરીકે ત્યાં ગાદી પર આવ્યા હતા. તો આમ પરંપરા દ્વારા અત્યારે એ જ્ઞાન હસ્તાંતરિત થયેલું છે. અહીંયા આચાર્ય શબ્દની વાત આવી. આચાર્ય કોને કહેવામાં? ગૌડપાદાચાર્ય આચાર્ય પરંપરા છે. અને મેં કહું એમ બધા ઐતિહાસિક નામો છે. આ આચાર્ય કોને કહેવામાં આવે? તો આચાર્યની ઓળખ આપતો શ્લોક છે. આચિનોતિ ચ શાસ્ત્રાણિ આચાર્ય સ્થાપયત્યપિ સ્વયં આચરતે યસ્માત તસ્માદાચાર્ય ઉચ્યતે. આચાર્યની વ્યાખ્યા છે આચિનોતિ ચ શાસ્ત્રાણિ, જે શાસ્ત્રોમાંથી અર્થ કાઢે. અર્થ કાઢે અર્થાત અધિકાર ભેદે અર્થનું દોહન કરે. અધિકાર ભેદે એને ઉપયોગી મંત્રો પસંદ કરી અને એનો ઉપદેશ આપવા માટે, કારણ કે જેટલા મંત્રો છે એને બધા જ અધિકારી હોતા નથી. ઘરની અંદર તો પેંડા, હલવો, ઘી બધું પડ્યું હોય, પણ જન્મેલા બાળકને દૂધે ના પચે, એને પાણી નાખવું પડે, એમાંય વાવડિંગ નાખવું પડે, ત્યારે એ છોકરાને પીવડાવી શકાય. બરાબર? તો અધિકાર ભેદે વસ્તુ તો પડી છે શાસ્ત્રની અંદર, પણ અધિકાર ભેદે એને આપવાનું. હવે કોણ કરે આ કામ ઘરમાં? માં કરે ને. બરાબર? તો શ્રુતિ માવલી એવું કહેવાય છે. મરાઠીમાં પણ શ્રુતિને માં કહે છે, મદર શ્રુતિ. તો એ શ્રુતિ પાસે બધું જ છે, પણ એનું કાઢીને આપે કોણ? તો ગુરુને પણ માવલી કહે. સંસ્કૃત મરાઠીમાં તો એવું કહે છે ગુરુ માવલી. તો એ માની જેમ માં સુપાચ્ય પદાર્થ બાળકને આપે એના અધિકાર પ્રમાણે, એની ઉંમર પ્રમાણે એ પચાવી શકે એ પ્રમાણે, બસ એવી રીતે. અને ધારો કે બાને બહુ વહાલું બાળક હોય તો પહેલા પેલું ઘી ના પીવડાવી દેવું જોઈએ. માને બહુ વહાલું હોય એટલે જ ઘી ના પીવડાવે. આપણો અધિકાર જેમ થતો જાય તેમ તેમ પીરસાતું જાય. બસ એમ શાસ્ત્રના વાક્યો એમાંથી અર્થો કાઢીને એ સુપાચ્ય રીતે પીરસવાનું કામ કોણ કરે છે? આચાર્ય. આ ચિનોતિ ચ શાસ્ત્રાણી. પછી એ માત્ર કરે છે એટલું જ નહીં, આચરે સ્થાપયતિ. એ જે સિદ્ધાંતો સમજાવે છે એ એમના આચરણમાં પણ હોય છે. એમના જીવનમાં, એના આચરણની અંદર એની સ્થાપના જોવા મળે છે.
અર્થાત એ માર્ગે એ ચાલી રહેલા છે, ચાલ્યા છે, ચાલી રહે છે. આચાર્ય સ્થાપયતિ. એટલું જ નહીં, જે શિષ્ય છે એને પણ માત્ર કહીને છૂટી ના જાય, એને એ માર્ગે ચલાવે, એને સ્થાપે, અર્થાત એ માર્ગ ઉપર લાવે. તમે ભજનમાં ગાવ છો ને, ભૂલેલા ભટકેલા ને યોગ્ય માર્ગે લાવે હોય છે ને, સબ ચલો ગુરુ કે દે, એમાં લખેલું છે એક વાક્ય એવું છે, જો ભૂલે ભટકે આતે હે સીધી રાહ પેલા, આ સીધી રાહ પેલા આચાર્ય સ્થાપયતિ. અર્થાત કયા માર્ગે ચાલવું, વિચાર માર્ગ કયો અપનાવવો, કેવી રીતે કઈ દિશામાં એની વિચારણા કરવી, એ એને સમજાવે. આચાર્ય સ્થાપયતિ. પછી સ્વયં આચરતે, જે હું પહેલા બોલી ત્રીજું છે સ્વયં આચરતે. પોતે પણ એ દિશાની અંદર, એ વિચાર માર્ગની અંદર નિષ્ઠા, એની પોતાની પણ એ માર્ગે નિષ્ઠા હોય એવા જે હોય એને તસ્માદ આચાર્ય ઉચ્યતે, એને આચાર્ય કહેવામાં આવે. જટિલ કામ છે આચાર્ય. આચાર્યનું કામ પેલો પોથીમાના રીંગણા જેવું નહીં. વાત ખબર છે ને પોથીમાના રીંગણાની? બધા ચૂપ થઈ ગયા. એનો અર્થ કે સાંભળવી છે વાર્તા. પોથીમાના રીંગણા એટલે શું? તો મને ઘણા વખત સુધી ખબર, પછી મને ખબર પડી કે આ પોથીમાના રીંગણા, પોથીમાં વળી રીંગણા ક્યાંથી આવ્યા. એવું થયું કે કથા ચાલતી હતી, અને કથા હંમેશા ચાતુર્માસમાં ચાલે. આ ખરેખર કથાનો સમય છે. ચાતુર્માસમાં કથા ચાલે. કેમ ચાતુર્માસમાં કથા ચાલે? ચાતુર્માસનું આટલું મહત્વ ખબર છે? ખેતી પ્રધાન દેશ, ખેતીમાં કામ ચોમાસામાં હોય નહીં, અને માણસ ખાલી બેઠો હોય, નવરો બેઠો. એવું ના થાય એટલે આપણા સંતો બહુ હોશિયાર. એ લોકોએ એવું કહ્યું કે આ જે 4 મહિના છે એમાં એના મનને ઓક્યુપાય રાખો. ઘરમાં કરશે શું? અંધારા હોય, અત્યારે તો આટલી ઇલેક્ટ્રિસિટી ફેશન છે તો વારંવાર લાઈટ જતી રહે છે. તો એવા દિવસોની અંદર કરવાનું શું? તો મન છે એ એનું યોગ્ય દિશામાં વળી સમયનો સદુપયોગ થાય, અને કોઈ બીજું કામ થઈ શકે એમ નથી. કારણ કે અવર જવર બધું બંધ હતું, કારણ કે જે પ્રમાણેનો સમય હતો એ સમયમાં એક ગામથી બીજે ગામ જવા માટે પગપાળા કે ગાડામાં જવું, જંગલમાંથી પસાર થવું, જ્યાં આવા ઝાડી ઝાકરા ઉગેલા હોય, બહુ કઠિન હતું. એટલે એક જગ્યાએ મહાપુરુષો પણ રહેતા, એ પણ પ્રવાસ નહોતા કરતા. બાકી આમ તો પરિવ્રાજકો એક ગામથી બીજે ગામ જતા, 12 દિવસથી વધારે એક ગામમાં નહોતા રહેતા પરિવ્રાજકો. અને માટે એવા મહાપુરુષો ચાતુર્માસની અંદર એક સ્થાને રહે. અને સંતોનો ચાતુર્માસ ક્યારથી શરૂ થાય ખબર છે? ગુરુ પૂર્ણિમાના દિવસથી શરૂ થાય. એટલા માટે ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે. એ ચોમાસામાં જ આવે, કારણ કે ત્યારથી શરૂ થાય અધ્યયન અધ્યાપનનું કાર્ય. અને એ ક્યાં સુધી રહે? વર્ષા ઋતુ હોય ત્યાં સુધી. એવું 4 મહિના એવું નહીં, પણ વર્ષા ઋતુનો પ્રકોપ હોય ત્યાં સુધી એ અધ્યયન 2 કે 2.5 મહિના સુધી એ રહેતું હોય છે. તો આ જે અધ્યયન કરાવવા માટે એક મહાત્મા કથા વાંચતા હતા. કથા વાંચતા વાંચતા એમણે પછી કહ્યું કે આ ઋતુની અંદર રીંગણા ખવાય નહીં. રીંગણા ખાવાથી પિત્ત પ્રકોપ વધે. પિત્તનું અત્યારે અમે પ્રકોપ વધેલો જ હોય, એનું શમન કરવા માટે દૂધપાક. હા, કારણ કે મને પણ વિચાર હતો કે આ બધા પિતૃઓને દૂધપાક જ કેમ. પછી બહુ મોડા સમજાયું. આયુર્વેદમાં થોડીક આપણે ચંચુપાત કરીએ તો સમજાય કે અત્યારે પિત્ત પ્રકોપ વધારે હોય એટલે દૂધ અને ભાત એ ખાવાનું પ્રાધાન્ય છે. એટલા માટે ખીર કે દૂધપાક આ સિઝનમાં ખવડાવવામાં આવે છે, યાદ રાખજો. અને એટલે પૂર્ણાહુતિ ક્યાં થાય? શરદ પૂનમે દૂધ પૌવા, ત્યારે પણ દૂધ પૌવા, શ્રાદ્ધમાં પણ દૂધ પૌવા. એટલે ખીર કે દૂધપાક એ પિત્તનું શમન કરનારા. અત્યારનું દૂધ તો પિત્તનો પ્રકોપ કરનારું છે, એટલે હું અત્યારની વાત નહીં કરું બહુ, પણ આ એક સાયન્સ સંકળાયેલું છે. મારું એમ કહેવું છે કે આપણી જે કોઈ વિધિ વિધાનો છે એમાં કંઈક તો વિચાર એ જમાનાના લોકોએ કરેલો છે. બહિર્મુખતા ઓછી હતી ને, અંતર્મુખતા વધારે હતી, એટલે સૂક્ષ્મ વિચારણા એ લોકો પાસે વધારે. અને હવે વાત એવી છે, આગળ ચાલે તો સામે કીધું દ્રષ્ટાંતો આપીને ભણાવવાનું, એટલે હું દ્રષ્ટાંત. હવે પેલા પોથીમાના રીંગણાની વાત કરું તો પેલા મહાત્માએ કીધું કે પિત્ત પ્રકોપ થાય અને રીંગણા ખવાય નહીં, ખાવા જોઈએ નહીં. કથા પૂરી થઈ.
કથા પૂરી થઈ, સાંજે હવે કથામાં કોઈ આવે ને હંમેશા શું કે રિક્ત પાણી ન ગચ્છેત, ખાલી હાથે જવું નહીં. આચાર્ય હોય, ગુરુ હોય, એની પાસે કે મંદિરમાં ખાલી હાથે ના જાય, કંઈક ભેટ આપે. તો એક માજી ઉઠીને આવ્યા, મહારાજ બહુ તકલીફ થઈ ગઈ, મુશ્કેલી ઊભી થઈ ગઈ, મને બહુ દુઃખ થયું, પણ શું કરું, મારે મુશ્કેલી થઈ ગઈ. શું મુશ્કેલી માજી? આજે આપે કહું કે રીંગણા ના ખવાય, અને હું તો આપના માટે રીંગણા લઈને આવી છું. મારે ત્યાં તાજા તાજા રીંગણા થયા હતા, હું તમારા માટે રીંગણા લઈને આવી છું. મારી વાડીના તાજા જ રીંગણા છે. તો મહાત્મા કહે છે, ડોશીમાં તમારી વાત સાચી, મેં કહ્યું, પણ તો પોથીમાં ના રીંગણા ના ખવાય, તમારી થેલીમાં ના ખવાય. પોથીમાં ના ખવાય. અર્થાત શું થયું? બોલવામાં અને આચરણમાં એવું હોય એને આચાર્ય કહેવાય નહીં. હા, સ્વયં અપી આચાર્ય તે એવું જે હોય એને હું આચાર્ય શબ્દ, અને આચાર્ય શબ્દ એટલે સમજાવું છું કારણ કે આચાર્ય પરંપરા છે. ગૌડપાદાચાર્ય, ગોવિંદપાદાચાર્ય, શંકરાચાર્ય, તોટકાચાર્ય, સુરેશ્વરાચાર્ય, આચાર્ય પરંપરાગત આ જ્ઞાન પ્રાપ્ત. આ માંડુક્ય ઉપનિષદ ઉપર એ મહાન વિદ્વાન ગૌડપાદાચાર્યજીએ જે શ્લોક પદ્યબદ્ધ શ્લોકોની રચના કરીને ટીકા લખી છે. પદ્યાત્મક ટીકા, વૃત્તિકાર પણ પદ્યાત્મક ટીકા લખે અને કારિકાકારે પણ પદ્યાત્મક ટીકા લખે. એ ગદ્ય ફોર્મમાં ન હોય, એ પદ્ય ફોર્મમાં હોય. અને ગૌડપાદાચાર્યજીએ પદ્યમાં એટલે કે કાવ્ય રૂપે શ્લોકો રૂપે આ મંત્રો ઉપર જે ટીકા લખી એને કારિકા કહેવામાં આવે છે. એ ટીકાને કારિકા કહેવામાં આવે છે. અને કારિકાની રચના કરી હોવાથી ગૌડપાદાચાર્યજીને બીજા શબ્દોમાં કારિકાકાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણી પરંપરામાં કારિકાકાર શબ્દ માત્ર બોલીએ એટલે ગૌડપાદાચાર્યજીની વાત કરે છે એવું સ્પષ્ટ થઈ જાય. બરાબર? ભાષ્યકાર બોલીએ એટલે શંકરાચાર્યજી, અને વૃત્તિકાર એટલે સુરેશ્વરાચાર્ય. બરાબર? એ આપણી પરંપરાની અંદર પ્રસિદ્ધ નામ છે. આ મંત્રો તો 12 છે, એની ઉપર 215 શ્લોકોની રચના ગૌડપાદાચાર્યજી. 12 મંત્રોને સમજાવવા માટે, એના હર્દને સમજાવવા માટે 215 શ્લોકોની રચના કરી. અને 215 શ્લોકોને એમણે 4 ભાગમાં વિભાજિત કર્યા. અને એ 4 ભાગમાં જે વિભાજિત કર્યા એ 4 પ્રકરણ કહેવાયા. આમ માંડુક્ય ઉપનિષદના ઉપનિષદ વત્તા 4 પ્રકરણ એમ સાથે શંકરાચાર્યજીએ એની ઉપર ટીકા લખી. એટલે ભાષ્યકારે માત્ર ઉપનિષદ પર નહીં પણ આ કારિકા ઉપર પણ ભાષ્ય લખ્યું છે. અને માટે જ્યારે આ ઉપનિષદનું અધ્યયન થાય ત્યારે માંડુક્ય ઉપનિષદ વત્તા કારિકા એનું સમગ્રનું અને એની ઉપરનું ભાષ્ય એમ સમગ્ર ઉપનિષદનું અધ્યયન કરાવવામાં આવે છે. એટલે કે કારિકા સાથે અધ્યયન કરાવવામાં આવે છે. એટલે ખૂબ મહત્વની કારિકાઓનું એટલું જ પ્રાધાન્ય છે જેટલું મંત્રોનું પ્રાધાન્ય છે. કારિકાના મંત્રોનું કોટ કરીએ એટલે જાણે કે શ્રુતિ કોટ કરી હોય એટલું એનું પ્રાધાન્ય છે, એટલું એનું મહત્વ છે. એ બધી વાતો આપણે હજી કરીશું. 4 પ્રકરણના ખાલી નામ આપી દો, પછી એનો વિચાર વિસ્તાર તો આવવાનો જ છે. 4 પ્રકરણમાં પહેલું છે આગમ પ્રકરણ. આગમ પ્રકરણ એટલે આગમ એટલે શ્રુતિ. આગમ, નિગમ, શ્રુતિ, વેદ, પર્યાય શબ્દ. તો શ્રુતિનું પ્રાધાન્ય રાખી અને જે વાત લખવામાં આવી, કહેવામાં આવી, એટલે જે પ્રકરણમાં શ્રુતિનું પ્રાધાન્ય છે, શ્રુતિને આધારે તત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એવા પ્રકરણ, પ્રથમ પ્રકરણને આગમ પ્રકરણ કહેવામાં આવે છે. અને જ્યારે આગમ પ્રકરણની વાત કરવામાં આવે ત્યારે એવું સમજાવવામાં આવે છે કે સર્વમ ઇદમ ખલુ બ્રહ્મ, આ બધું બ્રહ્મ જ છે, અદ્વિતીય બ્રહ્મ છે. અને અદ્વિતીય બ્રહ્મનું પ્રતિસ્થાપન કરવામાં આવે, અદ્વૈત તત્વનું પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું. ત્યારે પ્રશ્ન એ જાગે કે તમે તો માત્ર અદ્વિતીય બ્રહ્મ છે એવું કહો છો, તો આ જગતનું શું? અમે છીએ અહીંયા કરતા ભોગતા, એનું શું? જગતનું શું? જગત રચયિતાનું શું?
અને જો હું છું, જગત છે, તો અદ્વૈત સિદ્ધ કેવી રીતે થાય? એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ સિદ્ધ કેવી રીતે થાય? તો કે છે કે ખરેખર એક જ તત્વ છે, અદ્વિતીય તત્વ છે. આ બીજું જે દેખાય છે એ તો રજ્જુ સર્પવત છે. જેમ સર્પ દેખાય પણ વાસ્તવમાં નથી, દોરી પર આરોપિત છે, સત્ય નથી, અનુભવાય છે. સર્પ જોઈ ભય અનુભવાય, અને સર્પ જુઓ ત્યારે દોરીનું ભાન ન હોય, અને દોરીનું ભાન નથી માટે સર્પનું ભાન છે, અને એવો સર્પ ભય પણ જન્માવે છે. એવી રીતે અદ્વિતીય બ્રહ્મનું ભાન નથી, ત્યાં જીવ જગત અને ઈશ્વરનું દર્શન છે. અને જેમ સર્પ દર્શન થાય તો ભય અનુભવાય, એમ જગત દર્શન થાય તો સુખ દુઃખ પણ અનુભવાતા હોય છે. પણ અનુભવવાથી એ સત્ય થઈ જતા નથી. તો આ જે દેખાયતું રહેલું જગત જે છે, જીવ જગત અને ઈશ્વર છે, એ વાસ્તવમાં નથી, સર્પવત છે, અર્થાત અસત છે. અને અસત કે મિથ્યા સિદ્ધ થાય તો જ બ્રહ્મ અદ્વિતીય છે એવું સિદ્ધ થાય. તો બીજું પ્રકરણ છે એ આ દ્રશ્ય પ્રપંચનું મિથ્યાત્વ સમજાવીને આખી વાતને સમજાવે છે. અર્થાત જગતનું મિથ્યાત્વ સમજાવવું. મિથ્યાત્વ સમજાવવું એટલે જે છે ખરેખર વાસ્તવમાં નથી, યથાર્થ નથી, જે યથાર્થ નથી, યથા તથા નથી, એને અતથા વિતથ, તથા એટલે જેવું છે તેવું, વિતથ એટલે નથી, જેવું છે તેવું નહીં. એટલે આ દેખાય છે એવું ખરેખર આ જગત નથી. જગત છે એવું લાગે પણ વાસ્તવમાં નથી. જગત સુખદ લાગે પણ સુખદ નથી. જગત અનંત દેખાય, એનો અંત જ ના લાગે પણ એવું નથી. તો એવું જગતનું મિથ્યાત્વ સમજાવવા માટે એ મિથ્યા શબ્દને વિતથ કહેવામાં આવે. અને વિતથસ્ય ભાવ વૈતથ્યમ. તો બીજા પ્રકરણનું નામ છે વૈતથ્ય પ્રકરણમ. વિસ્તારથી સમજીશું આપણે, પણ મિથ્યાત્વ દર્શાવવાનું કાર્ય ત્યાં બીજા પ્રકરણમાં કરેલું છે. માટે બીજા પ્રકરણનું નામ છે વૈતથ્ય પ્રકરણ. હવે અદ્વિતીય બ્રહ્મ એસ્ટાબ્લિશ કર્યું, દ્વૈત જે જણાય છે એ મિથ્યા છે એ બીજા પ્રકરણમાં સમજાવી દીધું. તો સાર રૂપે શું આવ્યું? હવે જે દર્શન થાય છે દ્વૈતનું એ મિથ્યા છે, માટે અદ્વૈત સિદ્ધ થઈ ગયું. તો અદ્વૈતની સિદ્ધિ થઈ આવી રીતે થઈ જવાથી ત્રીજા પ્રકરણનું નામ છે અદ્વૈત પ્રકરણ. અદ્વૈતની સિદ્ધિ એમાં કરવામાં આવેલી છે. હવે અદ્વૈતની સિદ્ધિ કર્યા પછી શું બાકી રહે? કશું બાકી ન, સિદ્ધ થઈ ગયું, અદ્વૈત સિદ્ધિ થઈ ગઈ. પણ કેટલાક લોકો, કેટલાક મતવાદીઓ એ આપણને ભમાવી શકે, અને એમની અથવા તો એમની શંકાઓ ઊભી થાય કે તમે કઈ રીતે અદ્વૈતની સિદ્ધિ કરો છો. અમે આ દ્રષ્ટિકોણથી વાત કરીએ છીએ, આ દ્રષ્ટિકોણથી સમજીએ છીએ. આવા વિભિન્ન મતવાદીઓ, અનેક વિભિન્ન મતવાદીઓ પોતાના મતને રજૂ કરે છે જે અદ્વૈત મતથી ભિન્ન છે. તો અદ્વૈત મતથી ભિન્ન એવા મતવાદીઓનો વિચાર કરીને એ વિભિન્ન મતવાદીઓનું ખંડન કરવાનું કામ અંતિમ પ્રકરણમાં કરેલું છે. અને વિભિન્ન મતવાદીનું ખંડન કેવી રીતે કરે છે? તો ત્યાં એક દ્રષ્ટાંત આપ્યું છે ઉબાડિયાનું. અલાત, અલાત એટલે ઉબાડિયું. ઉબાડિયું એટલે શું? કે એક લાકડું હોય અને એ લાકડાની ટીપ ઉપર આપણે પેલા મશાલ કહીએ ને એ ટાઈપનું, અને એની અંદર કપડું લગાડેલું હોય, કેરોસીન નાખ્યું હોય ને ચડકાવેલું હોય. પછી એ જ્યોત ઓલવાઈ જાય પણ અંદર પ્રકાશ અગ્નિ આવી જાય. તો આ જે સળગતું લાકડું હોય, ખાલી ટીપ સળગતી હોય. હવે એ ટીપ જે છે એ અગ્નિ છે, પ્રકાશ છે. હવે આમ એને મૂક્યું હોય તો એ તો કેટલા છે? એ પ્રકાશ કેટલો છે? એક જ છે, બરાબર? ટીપ ઉપર છે માત્ર, એટલે એક જ બિંદુ છે. પણ એનું આમ કરું તો અનેક પ્રકારની રચનાઓ થાય. હું આમ કરું તો ગોળ રચના થાય, આમ કરું તો સીધી લીટી થાય, આમ કરું તો અનેક પ્રકારની રચના, તો અનેક પ્રકારની રચનાઓ થાય. તો વિભિન્ન મતવાદીઓને કહે છે કે મનસ્પંદનમ માત્ર એવ, તમારો મત તો માત્ર તમારા મનના સ્પંદન છે. જેમ આમ હલાવવાથી અનેક પેટર્ન રચાય, એમ તમે એક જ વસ્તુને
તમારા મનના સ્પંદન રૂપે અનેક રૂપે વિચાર કરો છો, વાસ્તવમાં તો એક જ સત્ય છે. બસ એ પ્રમાણે બધા મતવાદીઓનું શમન કરીને, ખંડન કરીને એક જ અદ્વિતીય બ્રહ્મ સત્ય છે એવું એસ્ટાબ્લિશ કરવાનું કાર્ય એ ચોથા પ્રકરણમાં કરવામાં આવ્યું છે. અને માટે એ ચોથા પ્રકરણનું નામ છે અલાત શાંતિ પ્રકરણ. બરાબર? અલાત શાંતિ, અલાત એટલે ઉભાડી. તો આવા 4 પ્રકરણો આની અંદર છે. આ તમને સામાન્ય સમજ માંડુક્ય ઉપનિષદ શબ્દ, માંડુક્યમાં માંડુક્ય અને માંડુક્ય શું એ સમજાવી દીધું. બાકી શબ્દ ઉપનિષદ. ઉપનિષદ શબ્દનો અર્થ શું? તમે કહેશો અમને ખબર છે, પણ સારા આચાર્યો નેવર ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. મને સંતોષ થવો જોઈએ કે તમને મેં કહી દીધું છે એટલે હવે તમે પાસે જ છે. ઉપનિષદ, આ જે શબ્દ છે ઉપનિષદ, એની અંદર 3 શબ્દો છે, ઉપ, ની અને શદ. ઉપ અને ની ઉપસર્ગ છે, પ્રિફિક્સ છે. અને સદ ધાતુ પરથી શદ શબ્દ આવ્યો. કેવી રીતે આવ્યો? તો કિપ પ્રત્યય લાગવા, સદ રૂ ધાતુને કિપ પ્રત્યય લાગવાથી સદનું શદ થયું, એટલે ઉપનિષદ થયું. હવે ઉપનિષદ એટલે શું? ઉપશબ્દનો અર્થ છે સમીપે. ઉપશબ્દનો અર્થ સમીપતા દર્શાવે. ઉપવાસ, સમીપે વાસ કરવો, નજીક નિવાસ કરવો. આપણે તો ઉપવાસનો અર્થ શું કરીએ છીએ? આજે મારે ઉપવાસ છે, ખાવા સાથે જ સંકળાયેલું, અને ભોગવૃત્તિમાંથી જ બહાર નથી આવ્યા. આપણે શું ખાવું અને શું ના ખાવું એ પૂરતા ઉપવાસના અર્થો સમાવિષ્ટ. આપણે ખરેખર ગુજરાતમાં બહુ જ આવું છે. એવું કોઈ નથી કે ઉપવાસમાં કોની પૂજા કરી, કેટલા મંત્રો કર્યા, કેટલા પારાયણ કર્યા, કેટલા જપ. ના, આજે તો ઉપવાસ છે એટલે શું? મારે આ નથી ખાવાનું. નથી ખાવાનું કે ખાવાનું, પણ ખાવાની જ વાતો ને, ખાવાની જ વાતો. એ ઉપવાસ. ઉપશબ્દનો અર્થ છે સમીપ. ઉપાસના, ઉપસમીપે આસનમ, ઉપાસના. ઉપાસના કરે છે એટલે શું? ઉપાસના ખંડે એટલે શું? પરમાત્માની નજીક બેસવું, અર્થાત મનને પરમાત્મામાં પરોવવાનો પ્રયત્ન કરવો, એને ઉપાસના કહેવાય. ઉપવાસ, ઉપસમીપે નિવાસ, એને ઉપવાસ કહેવાય. ઉપાસના તો સામીપ્ય. તો ઉપનિષદની અંદર સમીપતા, પણ શેની સમીપતા? કોની સમીપતા? તો ત્યાં અર્થ છે ગુરુ ઉપસદેન સદનેન પ્રાપ્તવ્યા વિદ્યા. ઉપશબ્દ બતાવે છે ઉપનિષદ વિદ્યા કેવી છે. ઉપનિષદ વિદ્યા કહ્યું, વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. તો ઉપનિષદને વિદ્યા કહી છે. ઉપનિષદ વિદ્યા કેવી છે? આ વિદ્યા તો કે છે ગુરુ ઉપસદનેન, ગુરુ પાસે જઈને પ્રાપ્ત કરવા યોગ્ય વિદ્યા. ગુરુ ઉપસદનેન પ્રાપ્તવ્યા વિદ્યા, એ દર્શાવતો અર્થ છે ઉપ. ઉપાસના તો ઘરે બેસીને કરાય. ઉપનિષદનું અધ્યયન સ્વયં કરાય નહીં. એવું કહે છે શાસ્ત્રની અંદર, શાસ્ત્રજ્ઞોપી બ્રહ્મ જ્ઞાન અન્વેષણમ સ્વાતંત્રેણ ન કુર્યાત. શાસ્ત્રજ્ઞોપી, તમે પંડિતો હો. કેટલા લોકો કે છે બહુ બધું વાંચી નાખ્યું છે, આ વાંચ્યું છે, આ ઉપનિષદ વાંચ્યું, પેલું વાંચ્યું, ને ભારતના તો બધા વિદ્વાનોના ગ્રંથો વાંચ્યા, પણ વિદેશી વિદ્વાનોના પણ ગ્રંથો વાંચ્યા, ને સોક્રેટિસને વાંચી કાઢ્યું છે, ને લાઓત્સેને વાંચી કાઢ્યું. ઘણા બધા લોકો આવું કહેતા. દેશ વિદેશના તત્વચિંતકો વાંચ્યા. એક વાંચી શકાય, વિદ્વાન થઈ શકાય, પંડિત થઈ શકાય, પણ મુક્તિ અપાવે એવી વિદ્યા, યા વિદ્યા સ વિમુક્ત, એ વિદ્યાને કહેવાય ઉપનિષદ વિદ્યા. અને એ ઉપનિષદ વિદ્યા એ બ્રહ્મ વિદ્યા છે. અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે બ્રહ્મ વિચાર કરવો પડે. અને એ બ્રહ્મ વિચારણા સ્વાતંત્રેણ ન કુર્યાત, પોતાની જાતે કરવો નહીં. શાસ્ત્રજ્ઞ અપી, તમે શાસ્ત્રને જાણતા હો તો પણ બ્રહ્મ જ્ઞાન અન્વેષણ, અર્થાત બ્રહ્મ વિષયનો વિચાર પોતાની જાતે કરવો નહીં. કેમ? કારણ કે તમારી બુદ્ધિના દોષો અંદર આવી જાય, વ્યક્તિગત દોષો આવે, અનેક કારણો છે એની અંદર. ટૂંકમાં શાસ્ત્ર ભણવા માટે, ઉપનિષદ વિદ્યા ભણવા માટે
ગુરુ પાસે જવું અનિવાર્ય છે. એટલે કે છે ગુરુ ઉપસદનેન પ્રાપ્તવ્ય વિદ્યા. માતાજી, આ તો અમે લોકો અહીંયા આવીને આટલું બધું કરી, પછી અમે ઘરે જઈ, ઘણા લોકો તો નથી આવતા ને, તો બધું તમારું સાંભળી જ લે છે ને. એ ના આવે તોય શું? અને કેટલાક લોકો તો અત્યારે તમારા મોબાઈલમાં કરી અને તરત સીધું ફોરવર્ડ કરી નાખે છે. મને બી નવાઈ લાગી હતી એકવાર. મેં તો મારું પ્રવચન તમારી પાસે કેવી રીતે આવ્યું? તો કે અમારી પાસે ટેકનિક છે. મને ખબર પડી ટેકનિક એટલે શું. વોટ્સએપ કરી દો, ફટાક દઈને પહોંચી ગયો. યાદ રાખજો, એ રીતે ઉપનિષદ ભણાતું નથી. શ્રવણનો કોઈ પર્યાય નથી. અને શાસ્ત્રમાં શ્રવણ શબ્દનો ઉપયોગ છે, પઠનનો નથી. તો શ્રવણનો કોઈ પર્યાય નથી. એ તો તમે જેમ જેમ સમજતા જશો તેમ ખ્યાલ આવતું જશે. રિકોલ કરવા માટે ચોક્કસ તમે રાખો, તમે રિકોલ કરી શકો. મેમરી આપણી હવે બધું ઘટતું જ જાય છે. તો એમાં આપણી પાસે બધું જ ઘટતું જાય છે. પહેલાં ટાઈમ હતો, હવે ટાઈમ ઘટતો જાય છે. પહેલાં ચિંતા ઓછી હતી, હવે ચિંતાઓ વધતી જાય છે, અને બીજું બધું ઘટતું જાય છે. તો આપણી આરામની જે સ્થિતિઓ ઘટતી જાય છે. તો એવા સમયમાં મેમરી ઓછી હોય, આપણે યાદ કરવું હોય, રિકોલ કરવા માટે બધા સાધનો છે, પણ શ્રવણનો કોઈ પર્યાય નથી. એટલે જ મહાત્માઓ લૂંટાવામાં કંઈ બાકી નથી રાખતા. લૂંટો, પણ મળે તો ને, મળવું જોઈએ, નથી મળ્યું. તો અહીંયા કહે છે એટલે ગુરુ ઉપસદનેન પ્રાપ્તવ્ય વિદ્યા. એ આ ઉપ પ્રિફિક્સનો અર્થ છે. ની શું કહેવાય છે? તો કે ની એટલે નિશ્ચય જ્ઞાનમ. નિશ્ચય જ્ઞાનને ની ઉપસર્ગ વડે કહેવામાં આવે છે. નિશ્ચય જ્ઞાન એટલે દ્રઢ જ્ઞાન. જેમ ગઈકાલે દ્રષ્ટાંતો આપતી હતી એમ કે ભાઈ, તમે રસ્તામાં ચાલતા હો અને ચાંદી દેખાઈ અને તમે હાથમાં લઈ લીધું ને તમને દેખાઈ ગયું કે શું છે આ? તો કે છીપલી. હવે છીપલી કરીને તમે જે વસ્તુને ફેંકી હોય, પછી કોઈ દૂરથી તમને કહે તમારી બાજુમાં ચાંદી છે, ઉઠાવો. ફોન કરીને કે તમે ઉઠાવશો? તમારી પ્રવૃત્તિ થવાની? કેમ નહીં થવાની? પણ પેલા 4 જણા ત્યાંથી બૂમા પાડે છે, ઉઠાવ, આ મહત્વનું છે, લઈ લો. 50 જણા બૂમો પાડે તો આ મન થાય જોવાનું? જોવાનું મન થાય તો સમજવાનું કે તમે હજી છીપલી ઓળખી નથી. પણ જો તમે છીપલી ઓળખી ગયા હો તો એ બોલે તો હસશો. એના વાક્યો તમારા માટે બિલકુલ અર્થહીન છે. અર્થહીન છે, માત્ર એક અવાજ છે. એનો કોઈ અર્થ, એનો કોઈ શબ્દનો અર્થ નથી તમારા માટે. કેમ? કારણ કે તમને ચોક્કસ ખાતરી છે, દ્રઢ જ્ઞાન છે કે ચાંદી નથી, કચરો છે, છીપલી છે, મૂલ્યહીન છે. આ વિષયમાં તમને જરા પણ શંકા નથી, લેશ માત્ર શંકા નથી. તો શંકા રહિતનું, વિપર્ય રહિતનું જ્ઞાન, એને નિશ્ચય જ્ઞાન કહેવામાં આવે છે. તો ની શબ્દ સૂચવે છે નિશ્ચય જ્ઞાન. નિશ્ચય જ્ઞાન એટલે શું? નિસંશય જ્ઞાન, વિપરીત ભાવના રહિતનું જ્ઞાન એ ની શબ્દ દ્વારા કહેવામાં આવે. અર્થાત શું? છીપલીમાં તો તરત થઈ જાય, વાર ના લાગે. પણ જ્યારે શાસ્ત્ર કહે તત્વમ અસી, હું બ્રહ્મ છું, ક્યાં સુધી ક્લાસમાં બેઠા હોઈએ, વળી પાછું મારું તારું આવી જાય, વળી પાછું જગત સત્ય થઈ જાય, વળી પાછા આપણને જગતના વિચારો ઊંચા નીચા કરતા થઈ જાય. આપણે ઊંચા નીચા થઈએ છીએ જ બતાવે છે કે જગતને સત્ય માન્યું છે. રખેવું સમજતા તમે બુદ્ધિથી કહો છો કોઈને કે જગત સત્ય છે. ના ના, કોઈની પાસે વટ મારવા તો તમે કહેશો કે અમે ભણ્યા છીએ, શું બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. આ તો વટ મારીને કહી દેશો તમે, તો તમે ચિંતા શેની થાય છે? એ તો થોડી ચિંતા તો થાય ને, શેની થાય? એ જ બતાવે છે કે હજી જગતમાં સત્ય બુદ્ધિ છે. તો આને અદ્રઢ જ્ઞાન કહેવાય. જ્ઞાન છે પણ દ્રઢતાને પ્રાપ્ત નથી કર્યું, તો એવું અદ્રઢ જ્ઞાન છે, એવું નહીં. નિશ્ચિત જ્ઞાન, નિશ્ચય જ્ઞાન. તૃણીકૃત્યમ જગત સર્વમ રાજ્યતે સકલો પરે. જગતનું મિથ્યાત્વ જાણવું એટલે તણખલાની જેમ ફેંકી દેવાની તૈયારી હોય. કેમ? કારણ કે છે જ નહીં એની અંદર કંઈ. જેમ કે છીપલીમાં હોય એવું, અને કોઈ દોડતું આવીને છીપલી લઈ જાય તો તમારું શું લૂંટાઈ જાય? એમ તમારું કંઈ લઈ જાય ને તો યાદ રાખવાનું
આ તો મિથ્યા છે, પણ અમારી પાસે એ ભાવ નથી આવ્યો. એનો અર્થ શું થયો કે જ્ઞાન દ્રઢ થયું નથી. તો જ્ઞાન દ્રઢતાને પ્રાપ્ત થવું છે. અહમ બ્રહ્માસ્મિ એ જ્ઞાન દ્રઢતાને પ્રાપ્ત થવું છે. કોઈ દિવસ એનાથી વિચલિત ના થવું જોઈએ, નિષ્ઠા હોવી જોઈએ. અમે તો આખું પ્રસ્થાંતરે ભણી નાખ્યું. શું ભણી નાખ્યું? હું બ્રહ્મ છું જાણી લીધું. પછી શું થયું? કંઈ નહીં, હવે મારી વૃદ્ધાવસ્થા છે ને, શું થયું તો કે હવે બે ચાર રોગો, આ બીપી છે, ડાયાબિટીસ છે, કમર દુખે છે. હવે અહીંયા થોડી ગાંઠ થઈ હતી. ક્યાં ગાંઠ થઈ હતી? ગાંઠ થઈ હતી બતાને ખબર નહીં, હવે બાયોપ્સી કરાવીશ, ખબર નહીં શું થશે. હવે કંઈ નહીં, કરેલા કર્મ તો ભોગવવા જ પડશે. આપણે બધાની દશા છે. તમને હું સાવધાન કરવા માટે કહું છું. આ એકે એકની પાસેથી સાંભળું છું અને બીજા કોઈ નહીં. શ્રોતાઓ વેદાંતના વર્ષોના શું કહે છે? પ્રારબ્ધ છે એટલે ભોગવવું પડે. ભોગવે કોણ? ભોગવે જીવાત્મા. પ્રારબ્ધ જીવાત્માને નામે, કર્મો જીવાત્માને નામે છે. જીવાત્મા સુખ દુઃખ ભોગવે અને જીવાત્મા એટલે દેહાભિમાની. અને દેહાભિમાની હોય એ જ પોતાને કરતા ભોગતા માને છે. મેં કર્મ કરેલા, પ્રારબ્ધ રૂપે એ ફળ રૂપે આવ્યા છે એટલે પ્રારબ્ધનો હું ભોગ કરનાર ભોગતા છું. તો તમે બ્રહ્મ છો કે ભોગતા છો? સજાગ થઈ જાઓ, સજાગ થઈ જાઓ. જ્યારે આપણે કહીએ કે પ્રારબ્ધ ભોગવું છું, એ કોના માટે છે? જે જીવાત્મા કરતા ભોગતા, એને આપણે કર્મમાંથી બહાર લાવીને ચિત્ત શુદ્ધિમાં વાળવાના હોય, પાપ કર્મમાંથી વાળવાના હોય, એને એ જગ્યાએ સાચું છે. યાદ રાખજો, એ ખોટું નથી. એ તો નિષ્કામ કર્મનો ઉપદેશ ખતમ થઈ જાય, પહેલા 6 અધ્યાય ઉડી જાય આખા. પણ એ અધિકારી જુદો છે, એ અધિકારી જુદો છે. પણ જ્યારે આપણે ઉપનિષદોનું અધ્યયન કરી નાખીએ અને જ્ઞાન પ્રાપ્ત કરીને એમ કહીએ કે હું બ્રહ્મ છું, એમાં જાણી લીધું, પછી જો એમ કહીએ કે હું પ્રારબ્ધ ભોગ ભોગવું છું, તો સમજવાનું કે આપણું જ્ઞાન અદ્રઢ છે, વિપરીત ભાવનાવાળું છે. હું બ્રહ્મ પણ છું અને હું ભોગતા પણ છું. આ વિપરીત ભાવનાવાળું જ્ઞાન કહેવાય. હું કરતા પણ છું, ભોગતા પણ છું. કોઈ દિવસ સત્ય બે ના હોય, સત્ય એક જ હોય. તો નિશ્ચય જ્ઞાન એટલે ગમે તેવી પરિસ્થિતિની અંદર અહમ બ્રહ્માસ્મિનું જે દ્રઢ જ્ઞાન હોય એમાંથી વિચલિત ના થાય, તો એને નિશ્ચય જ્ઞાન કહેવાય. હું નિશબ્દ સમજાવું, અને નિશ્ચય જ્ઞાન કહેવામાં આવે છે. અને ગીતાકાર કહે છે યસ્મિન સ્થિતો ન દુઃખે ન ગુરુણાપી વિચાર્યતે. એમાં સ્થિત થયેલો મનુષ્ય ભયંકરમાં ભયંકર દુઃખો આપ તૂટી પડે તો પણ એનાથી વિચલિત થતો નથી. તો ઉપની, બરાબર? ઉપ એટલે ગુરુ સમીપ જઈને ભણવાની વિદ્યા છે. ની એટલે નિશ્ચયપૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન, એટલે કે સંશય વિપરે રહિત, કદાપી સંશય ના થાય એ જ્ઞાનમાં, અને વિપરીત ભાવના પણ ના આવે. જ્યારે સફરિંગ આવે ને ત્યારે જ હું દેહ છું કે નહીં એ તમારી કસોટી, તમારું કેવું જ્ઞાન છે સમજાય. સામાન્ય સંજોગોમાં કશું નથી સમજાય. અવસ્થા બદલાય શરીરની, તે વખતે આ જ્ઞાન દ્રઢ રહેવું જોઈએ, તો એને નિશ્ચય જ્ઞાન કહેવામાં આવે છે. સારું, હવે સદ ધાતુ. દરેક શબ્દો સંસ્કૃતમાં ધાતુ પરથી આવેલા છે. જેમ કે રામ, તો રમ ધાતુ પરથી રામ શબ્દ આવે. તો હવે સદ ધાતુ છે. સદ ધાતુના 3 અર્થો છે: ગતિ, વિશરણમ, અવસાદનમ. આ 3 અર્થો છે. હું સમજાવું છું, ચિંતા ના કરો. સદ ધાતુનો પહેલો અર્થ છે અવસાદયતી. અવસાદયતી નાશયતી. અવસાદન, અવસાદન એટલે આપણે અવસાન, અવસાન કહીએ છીએ. અવસાન એટલે શું? નાશ. બરાબર? એ વ્યક્તિનું વ્યક્તિત્વ વ્યક્તિ તરીકે એ નથી. એમ અવસાદયતી, નાશ કરે છે. તો આ જ્ઞાન એવું છે, એ નાશ કરનારું જ્ઞાન છે. આ વિદ્યા નાશ કરે છે. કોનો નાશ કરે છે? તો કે છે અજ્ઞાનમ નાશયતી. અજ્ઞાન કાર્ય સંસારમ નાશયતી. અજ્ઞાન અને અજ્ઞાન કાર્યનો નાશ કરનાર અવસાદયતી. સદધાતુ એક અર્થ. બીજો અર્થ છે એનો સાદયતી, ગમયતી, પ્રાપયતી. ગમયતી ગતિના અર્થમાં,
ગત્યર્થક જ્યારે એ વપરાય એનો અર્થ કરવામાં આવે ત્યારે તો પ્રાપ્ત કરાવનારું છે. ગતિ કરાવનારું છે અર્થાત પ્રાપ્ત કરાવનારું. કોને પ્રાપ્ત કરાવે છે? તો કે મુમુક્ષુને મોક્ષની પ્રાપ્તિ, બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરાવનારું છે. તો આ જ્ઞાન મોક્ષની પ્રાપ્તિ કરાવનાર, મુમુક્ષુને મોક્ષ પ્રાપ્ત કરાવનારી વિદ્યા છે. વળી જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરાવનારી વિદ્યા છે. અત્યારે હું અને પરમાત્મા આપણે ભિન્ન અનુભવીએ છીએ. આ વિદ્યા દ્વારા હું અને પરમાત્મા એક છીએ એવું ઐક્યનું, જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરાવનારું. હું અને બ્રહ્મ એક છીએ એટલે કેવી રીતે? કેવી રીતે ઐક્ય? એકતા એટલે આમ જેમ કે નદી સમુદ્રને મળી જાય એવી રીતે જીવ બ્રહ્મમાં એક થઈ જાય. ના કે ઉપનિષદના મંત્રો પણ છે ને, યથા નદ્ય સમુદ્ર અસ્તમ ગચ્છન્તિ તથા વિદ્વા નામ રૂપે વિહાય. મુંડક ઉપનિષદનો મંત્ર છે એટલે આપણને આવી શંકા આવે. ત્યાં દ્રષ્ટાંત આપેલું છે કે જેવી રીતે નદીઓ સમુદ્રમાં એક રૂપ થઈ જાય તેવી રીતે જીવાત્મા પરમાત્મામાં એક રૂપ થઈ જાય. એક રૂપ થઈ જાય એટલે કેવી રીતે? એવી રીતે નહીં. ઘટાકાશ અને મહાકાશનું ઐક્ય થાય એવી રીતે. ક્યારે થાય ઘટાકાશનું મહાકાશમાં પરિવર્તન? ઘડો, હા લો, અને ઘડો ફૂટ્યો ના હોય તો આકાશ ને ઘટાકાશ જુદું. આકાશનું કદાપી ખંડન જ ના થાય. આકાશ અખંડ છે. વિભાજન કરી આપો મને, આ ટેબલના ટુકડા કરી આપી શકો, આકાશ તોડી લાવો. એ તો અખંડ જ છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયંતી આપી. વરસાદ આવે તો આકાશ કોરું ને કોરું જ હોય. હા, એ બધા જે આત્માને લાગુ પડે છે ને અહીંયા લાગુ પડે છે. તલવાર વીંજો એટલે ટુકડા ના થાય. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, બાળીને ટુકડો ના કરાય. આકાશ એવું છે, એને ભીંજવીને પણ ટુકડો ના કરાય. તો આકાશને કઈ રીતે છૂટું પાડી શકાય? પાડી જ ના શકાય. આકાશનો ખંડ પડે જ નહીં તો પછી ઘટાકાશ એક મહાકાશ થાય ક્યારે? કેવી રીતે થાય? જો છૂટું જ ના પડાય તો એક કેવી રીતે કરાય? હા, એટલે છૂટા થયા જ નથી. બસ એવી રીતે બ્રહ્મ જ્ઞાન થાય તો જીવ બ્રહ્મ ઐક્ય કેવી રીતે થાય? તો કે હું પરમાત્માથી કદાપી ભિન્ન છું જ નહીં. હું પરમાત્મા સ્વરૂપ હતી, છું અને રહેવાય. આ રીતે ઐક્ય સમજાય. એને કહેવાય ઐક્યની પ્રાપ્તિ. પણ શબ્દોની મર્યાદા છે સમજાવવા માટે. તો સદ ધાતુના એક અર્થ જોયો, નાશ કરે છે. અજ્ઞાન અજ્ઞાન કાર્યનો નાશ કરે છે. અજ્ઞાનમ પ્રભવમ સર્વમ, અજ્ઞાનથી બધું ઉત્પન્ન થયું છે. તો અજ્ઞાન અને અજ્ઞાન કાર્ય બંનેનો નાશ કરે છે. વળી પ્રાપ્ત કરાવે છે. શું પ્રાપ્ત કરાવે છે? તો પરમાત્મા સાથેનું ઐક્ય. અત્યારે કેવું છે? આપણે પરમાત્માથી જુદા છીએ એવો ભાવ છે, પણ જ્યારે જ્ઞાન થાય ત્યારે સમજાશે કે હું અને પરમાત્મા કદાપી જુદા નથી. આઈ એમ ધેટ, હું તે પરમાત્મા છું. સદ ધાતુનો ત્રીજો અર્થ છે. હવે કહે છે વિશરણમ. વિશરણમ એટલે શું? ઢીલું કરવું, બંધનને ઢીલું કરે. આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો શું થાય? જીવન મુક્તિની પ્રાપ્તિ થાય. જીવન મુક્તિ એટલે શું? જીવન મુક્તિ એટલે એના માટે શાસ્ત્રમાં એવો દ્રષ્ટાંત આપવામાં આવ્યા છે કે જ્ઞાન થઈ જાય તો જ્ઞાની બ્રહ્મ રૂપે થઈ જાય, પછી શરીર રૂપે રહે ખરો? રહે. પણ રહે ખરો તો પછી રહેતો હોય શરીર રૂપે જ્ઞાની. હવે તમે એમ કહો કે જ્યારે એને દુઃખ થાય તો દુઃખ ભોગવે કે ના ભોગવે? પ્રારબ્ધ ભોગવવું પડે કે ના ભોગવવું પડે? હા, જો આવ્યું ને, અવશ્ય મેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ સદૈરપી. જ્ઞાનીને પ્રારબ્ધ ભોગવવું પડે કે નહીં? મને કહો. ભોગવવું પડે. તત્વબોધમાં પણ આવી ગયું. બરાબર. હવે જ્ઞાનીને ભોગવવું પડે એટલે શું એ સમજો. મેં આગળ તમને કહું કે પ્રારબ્ધ ભોગની વાતો કરો છો તો હું બ્રહ્મ છું તો ભોગતા છું કે બ્રહ્મ છું? જો હું બ્રહ્મ છું એવું જ્ઞાન થયું તો પછી ભોગતા કેવી રીતે? તો જ્ઞાની જીવન મુક્ત છે, હું બ્રહ્મ છું એવું જ્ઞાન છે, તો એ ભોગતા કઈ રીતે થયું? એવું નહીં, એવું. હવે એના માટે દ્રષ્ટાંતથી સમજી લો એટલે બધા સ્પષ્ટ થઈ જશે કે પ્રારબ્ધ
શરીરને છે અને શરીર પ્રારબ્ધને લીધે શરીર પ્રાપ્ત થયું છે, અને શરીર પ્રાપ્ત થઈ ગયું હોય તો શરીરનું આયુષ્ય હોય ત્યાં સુધી પ્રારબ્ધ ભોગ રહે છે. પણ પ્રારબ્ધ ભોગનો હું દ્રષ્ટા છું એવું એને ખબર છે. હું સાક્ષી છું, વ્યવહારમાં સાક્ષી છું, દ્રષ્ટા છું. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ. ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયોમાં જાય છે. નૈવ કિંચિત કરોમિ ઇતિ યુક્તો મન્યેત તત્વવિત. એ જીવન મુક્ત પુરુષની વાત છે ત્યાં 5મા અધ્યાયમાં ગીતામાં. નૈવ કિંચિત કરોમિ, હું કંઈ કરતો નથી. તો શું છે? તો કે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. દેહ દેહનું કાર્ય કરે, ઇન્દ્રિય ઇન્દ્રિયોનું કાર્ય કરે, મન પોતાનું કાર્ય કરે. તો આવી રીતે એનાથી પર થઈને પશ્યતિ અન્ય શરીરવત. અષ્ટાવક્ર ગીતામાં એવું કહ્યું છે કે જ્ઞાની આ શરીરને પણ અન્ય શરીરવત જુએ છે અને એવી રીતે રહે છે. એટલે જીવન મુક્ત, એટલે હું બ્રહ્મ છું એ નિષ્ઠામાં ક્યાંય વિચલિત નથી થતો, અર્થાત વિલાપ કરતો નથી. કારણ કે દેહ છે એમાં ખરાબી છે, મારામાં નહીં. ટેબલ તૂટ્યું હોય, ટેબલને હથોડો વાગે, મન નથી વાગતું. એવી બુદ્ધિ શરીર પ્રત્યે, ઉપાધિ પ્રત્યે જ્ઞાનીની હોય છે, પણ કર્મજન્ય તાદાત્મ્ય હોય છે. એ સૂક્ષ્મ વિચારણા તો તમે સમજતા જશો. હવે તાત્પર્ય મારે કહેવાનું એ છે કે જીવન મુક્ત પુરુષ હોય એમાં પ્રારબ્ધ હોય. પ્રારબ્ધ કોના જેવો હોય? તો કહે છે કે દોરીને બાળી નાખવામાં આવે તો દોરી તો પડી હોય, દોરી હોય, વળ હોય, પણ બળેલી દોરી છે. એનો અર્થ શું થયો? કે દોરી બાંધી શકે નહીં. એમ દેહ હોય, કર્તૃત્વ હોય, પ્રારબ્ધ પર્યંત જ હોય, વધારે ના હોય. એ કેવું કરતું? ઢીલું થઈ ગયું. આ વિશરણ શબ્દ સમજાવું છું. એવું ઢીલું થઈ ગયેલું હોય કે માત્ર બાધિત હોય. એ બાધિત અહંકાર કહેવામાં આવે. અને એ બાધિત અહંકાર જે છે એ પુનર્જન્મ માટેના કર્મો બાંધતો નથી. જેમ પેલી દોરી બળેલી હોય એ પાર્સલ બાંધીને મોકલવામાં કામમાં ના આવે, એવી રીતે આ જીવન મુક્ત પુરુષનો જે વ્યવહારિક અહમ છે એ એને આગામી કર્મ ઉત્પન્ન કરાવતું નથી, પુનર્જન્મ આપવામાં કારણ બનતો નથી. એને કહેવાય બળેલી દોરી જેવો અહંકાર. બરાબર? બીજો દ્રષ્ટાંત એની અંદર આપવામાં આવે. મગ હોય, એ મગને આપણે ઉગાડવા હોય તો જમીન ખેડીને મગના દાણા નાખી દેવામાં આવે. બરાબર? અથવા તો આપણે ફણગાવેલા મગ ખાવા હોય તો નાખીને ફણગા ફોડવામાં આવે. હવે હું પૂછું છું કે એ મગને આપણે ફણગા નથી ફોડાવ્યા તો શું કરવાનું? શેકવાનું. હવે શેકી નાખેલા હોય તો શું થાય? મગ રહે કે ના રહે? રહે કે નહીં? ઉપયોગમાં આવે કે ના આવે? ખાવાના ઉપયોગમાં આવે. ખાવાના ઉપયોગમાં આવે. શેકેલી શીંગ ખાવાના ઉપયોગમાં આવે, પણ નવો છોડ ઉત્પન્ન કરવામાં ઉપયોગી નથી. તમે જમીનમાં શેકેલી શીંગ પડી ગઈ તો શીંગનો છોડ નહીં થાય. દાણા પડી ગયા તો મગનો છોડ નહીં થાય. કેમ? એ શેકેલું છે. બસ એવી રીતે જ્ઞાનીનો જે અહંકાર છે એ દેખાય, અજ્ઞાની જેવું જ દેખાય વર્તન, પણ એનો અહંકાર શેકેલા બીજ જેવું છે. એટલે મેં કહું કે જેમ ખાવામાં ખાઈને ઉપયોગ કરો, પતી ગયું. ભોગન ક્ષય, નવા છોડ નહીં ઉત્પન્ન કરી શકે. એમ આ અહંકાર એ પ્રારબ્ધ ભોગ પૂરતો રહેશે. જેવું જીવન સમાપ્ત થશે તો મહાજળે જળ મળવું, ઘટાકાશનું મહાકાશમાં ઐક્ય થવું, એને બ્રહ્મલીન કહેવામાં આવે. તો એ કેવું છે અહંકાર? પુનર્જન્મ, નવો છોડ એટલે નવો જન્મ પ્રાપ્ત કરવા માટે ઉપયોગી રહેતો નથી. એટલે એનો અહંકાર કહો તો બળેલી દોરી જેવો છે અથવા તો શેકેલા બીજ જેવો છે. માત્ર એનું જીવન પૂરું થાય ત્યાં સુધી રહે. તો જીવન કેમ રહેતું હોય છે? મેં આગળ કહ્યું એમ કે પ્રારબ્ધ કર્મને આધીન શરીર છે, એટલે કર્મને આધીન હોય એ કર્મક્ષય થતાં જ પૂરું થાય. જેનું કારણ જે હોય ને એ કારણ નાશે, કાર્ય નાશે. આ સિદ્ધાંત છે. ધીસ ઇઝ લોજિક. આ તર્ક છે, ન્યાય છે. કારણ નાશે,
કાર્યનાશ. તો શરીરની પ્રાપ્તિ આપણને પ્રારબ્ધ કર્મથી પ્રાપ્ત થયું છે, કર્મજન્ય છે, માટે પ્રારબ્ધ કર્મ સમાપ્ત થતા સમાપ્ત થઈ જાય, કાર્યનો નાશ થઈ જાય. કારણ નાશે કાર્ય. પણ આગામી જન્મ માટે એ ઉપયોગી નથી. આ અહંકાર, જ્ઞાનીનો અહંકાર, એને બાધિત અહંકાર કહેવામાં. એટલે એ બાધિત અહંકાર બનાવવો ને એનું નામ વિશરણ, ઢીલું પડ્યું, બંધન ઢીલું પડી. તો સદ ધાતુના 3 અર્થ જોયા આપણે કે આ બ્રહ્મ વિદ્યા, ઉપનિષદ વિદ્યા શું કરે છે? તો કે ઉપનિષદ વિદ્યા અજ્ઞાન અને અજ્ઞાન કાર્યનો નાશ કરે છે. અવસાદયતિ. નંબર 2, સાદયતિ, પ્રાપ્ત કરાવે છે. ગતિ, ગત્યર્થ કહીએ તો પ્રાપ્ત કરે. શું પ્રાપ્ત કરાવે છે? તો મુમુક્ષુને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. કેવી રીતે કરાવે છે? ઐક્યનું જ્ઞાન કરાવીને. જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન કરાવીને મોક્ષની પ્રાપ્તિ કરાવે. મોક્ષની પ્રાપ્તિ કોઈ પ્રાપ્તિ રૂપ નથી. જે સવારે સ્વામીજી કહેતા હતા પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. તો પ્રાપ્તસ્ય પ્રાપ્તિ હંમેશા જ્ઞાનથી થાય. ન હોય એને પ્રાપ્ત કરવા માટે ક્રિયા કરવી પડે. પણ જે પ્રાપ્ત જ હોય એ માત્ર જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. અજ્ઞાન નિવારણ, અને અજ્ઞાન નિવારણ થઈ ગયું એક અર્થ. જ્ઞાન પ્રાપ્ત, ઐક્યના જ્ઞાનની પ્રાપ્તિથી મોક્ષની પ્રાપ્તિ કરાવનારું છે. અને નંબર 3, બંધનને ઢીલું કરાવનારું છે. વર્તમાન બંધન બધા ઢીલા પડી એ મુખ્ય નથી રહેતું. આપણું દિવસ છે, સંસાર મુખ્ય છે, સુખ દુઃખ મુખ્ય છે, ચિંતા મુખ્ય છે, અને આ જ્ઞાન હું બ્રહ્મ જ છું. આ ડંકા તમને ના જોવાય, પણ કેવું છે, ગૌણ છે. આપણું જ્ઞાન બાધિત છે, સંસારના જ્ઞાનથી બાધિત. સંસારનું જ્ઞાન વધારે હાવી થાય. એની તો આ સદ ધાતુના 3 અર્થો છે. તો ઉપનિષદ શબ્દનો આપણે અર્થ સમજ્યા, બરાબર? તો માંડુક્ય ઉપનિષદ એટલે પહોંચી ગયા. હવે આપણે આગળ પ્રવેશ કરવો પડે ને. આગળ પ્રવેશ કરવામાં ના કોઈ પણ ગ્રંથની રચના પૂર્વે મંગલાચરણ કરવામાં, શિષ્ટાચાર. આપણે પણ કોઈ શુભ કાર્ય કરીએ તો ગણેશ સ્થાપન કરીએ છીએ, ગણપતિ સ્થાપન કરીએ છીએ. કોઈ પણ કાર્યની શરૂઆત કરવી હોય તો ઈશ્વરને સ્મરણ કરવામાં આવે, નમન કરવામાં આવે, એને મંગલાચરણ કહેવામાં આવે છે. તો અહીંયા શંકરાચાર્યજી આ ગહન ગ્રંથના પૂર્વે જે મંગલાચરણ કરે છે, મંગલાચરણ પણ જેવો ગ્રંથ છે એને અનુરૂપ છે. ખૂબ ગહન શ્લોકો છે, સુંદર શ્લોકો છે. 2 શ્લોકોમાં મંગલાચરણ કરે, એકમાં નહીં, 2 શ્લોકોમાં. બંનેનો છંદ પણ અલગ અલગ છે, બંને શ્લોકોનો અલગ અલગ છંદ છે. તો પહેલો જે શ્લોક મંગલાચરણનો છે એ હું એક લાઈન ગવડાવું, તમારે એને રિપીટ કરવાની છે. પ્રજ્ઞાનાંશુ પ્રતાનૈઃ સ્થિરચર નિકર વ્યાપિભિર્વ્યાપ્ય લોકાન પ્રજ્ઞાનાંશુ પ્રતાનૈઃ સ્થિરચર નિકર વ્યાપિભિર્વ્યાપ્ય લોકાન ભુક્ત્વા ભોગાન સ્થવિષ્ઠાન ભુક્ત્વા ભોગાન સ્થવિષ્ઠાન પુનરપि ધિષણોત પુનરપि ધિષણોત ભાસિતાન કામજન્યા ભાસિતાન કામજન્યા પીત્વા સર્વાન વિશેષાન પીત્વા સર્વાન વિશેષાન સ્વપિતિ મધુરભું સ્વપિતિ મધુરભું માયયા ભોજયન્નઃ માયયા ભોજયન્નઃ માયા સંખ્યા
माया संख्यातुरीयम् परममृतमजम् परममृतमजम् ब्रह्म यत्तन्नतोऽस्मि ब्रह्म यत्तन्नतोऽस्मि प्रज्ञानांशुः प्रतानैः स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्थविष्ठान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुं मायया भोजयन्नः माया संख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरि ओम श्री गुरुभ्यो नमः।